ચાલુ વર્તમાનકાળના આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ એટલે કે એક્ટિવનું પેસિવ અને પેસિવનું એક્ટિવ આ બંને આપણે જોઈ લીધું. હવે આપણે જોઈશું ચાલુ ભૂતકાળ. બરાબર છે. રચના જોઈ લઈએ ચાલુ ભૂતકાળમાં. એક્ટિવ વોઇસમાં કર્તા વત્તા વોઝ વેર વત્તા ક્રિયાપદનું આઈએનજી વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. બરાબર, આ આપણે કાળમાં શીખી ગયા છે. પેસિવ વોઇસમાં આ કર્મ છે એ કર્તા થઈ જાય એટલે કે કર્મનો કર્તા, વોઝ વેર વત્તા બીઈંગ લગાડવાનું, કોઈ પણ ચાલુ કાળમાં બીઈંગ લાગે, વત્તા ભૂતકૃદન વત્તા બાય વત્તા આ કર્તા છે એનો કર્મ થઈ જાય, કર્તાનો કર્મ વત્તા અન્ય શબ્દ. બરાબર, ચાલો આપણે જોઈએ પહેલું વાક્ય. અજય વોઝ ઇટિંગ એન એપલ. ધેન કર્મ શોધવાનો. કર્મ કેવી રીતે ખબર પડે? આપણને ખબર જ છે. વાક્યને શું અથવા કોને, વોટ અને હુમ થી આપણે પ્રશ્ન પૂછીએ અને જે શબ્દ નીકળી જાય તે કર્મ. શું ખાય છે? એન એપલ. એન એપલ થી આપણે વાક્ય બનાવીશું. તો પહેલો જવાબ આવશે આપણો એન એપલ. હવે એપલ જોડે શું લાગશે? એક વચન છે એટલે વોઝ. એન એપલ વોઝ. બીઈંગ લગાડવાનું. એન એપલ વોઝ બીઈંગ. ઈટનું શું થાય? ઈટન. એન એપલ વોઝ બીઈંગ ઈટન બાય કોણ છે? અજય. હવે અજય છે એ બદલાય નહીં. બરાબર છે, એટલે અજયનું અજય નામ એનું એ જ રહે. બીજું વાક્ય જોઈ લઈએ આપણે. રીમા વોઝ નોટ હેલ્પિંગ હિમ. કોને મદદ નથી કરતી? તેને, હિમને. તો હી આગળ આવશે એટલે આપણે લખીશું હી વોઝ નોટ, એની સાથે જ મૂકવું પડે આપણે. નોટ, હી વોઝ નોટ. બરાબર છે. બીંગ હેલ્પ્ડ. બાય. આમાં પણ નામ છે એટલે આપણે નામનું નામ જ રહેશે. તો રીમાનું શું લખીશું? રીમા. ત્રીજું વાક્ય. વોઝ સી ડ્રોઈંગ અ પિક્ચર. શું દોરી રહી છે? પિક્ચર. પિક્ચર આગળ જશે. પ્રશ્ન હોય તો પ્રશ્ન જ રહે એટલે પિક્ચર સાથે વોઝ લાગે એટલે આપણે ચાલુ કરવાનું વોઝ. વોઝ અ પિક્ચર. being drawn. drawn નું શું થાય? drawn. was a picture being drawn by. C છે તો એનું શું થશે? કર્મ. her. was a picture being drawn by her. ચોથું વાક્ય જોઈ લઈએ. મિસ્ટર શાહ was giving us report cards. શ્રીમાન શાહ અમને રિપોર્ટ કાર્ડ આપી રહ્યા છે. હવે જુઓ આમાં શું આપી રહ્યા છે? રિપોર્ટ કાર્ડ્સ. કોને આપી રહ્યા છે? અસ એટલે કે અમને. બે કર્મ છે, આપણે એક એક થી બનાવીએ. સૌથી પહેલા વી થી બનાવીએ તો વી વર, પછી બીંગ મૂકવું પડે. વી વર બીંગ. ક્રિયાપદ ગીવ છે તેનું શું થાય? ગીવન. વી વર બીંગ ગીવન રિપોર્ટ કાર્ડ્સ. by Mr. Shah. હવે આપણે વી થી બનાવ્યું. રિપોર્ટ કાર્ડ આગળ લેવું હોય તો શું થાય? રિપોર્ટ કાર્ડ આગળ લઈએ તો સેમ આ રીતે જ રિપોર્ટ કાર્ડ્સ. being given us by કોણ છે? by મિસ્ટર શાહ. મિસ્ટર શાહનું મિસ્ટર શાહ જ રહેશે, નામ બદલાય નહીં. પાંચમું વાક્ય. who was performing a magic show. કોણ મેજિક શો પરફોર્મ કરી રહ્યું હતું? શું પરફોર્મ કરી રહ્યું હતું? મેજિક શો. મેજિક શો આગળ જાય એટલે એની સાથે વોઝ જ આવશે, પણ who નું આપણે શું કરવાનું છે? by whom. by whom was. આ તો એવું ને એવું જ રહેવાય. ચાલો, શું પરફોર્મ કરે છે? મેજિક શો. by whom was a.
મેજિક શો બીંગ પરફોર્મ નું શું થાય? પરફોર્મ. By whom was a magic show being performed? What was he repairing at that time? તે સમયે એ શું રિપેર કરી રહ્યો હતો? ચાલો, આમાં કર્મ ના હોય એટલે આપણે કેવી રીતે બનાવીશું? ડાયરેક્ટ what was being repaired. What was being repaired? By him. What was being repaired by him? સાતમું વાક્ય, where were they planning a meeting? તે લોકો મીટિંગનું પ્લાનિંગ ક્યાં કરી રહ્યા હતા? શેનું પ્લાનિંગ કરી રહ્યા હતા? મીટિંગ. તો where મીટિંગ એક વચન છે એટલે આપણે શું લખીશું? was. Where was a meeting being planned by શું આવશે? them. તેનું શું થાય? કર્મ them. આઠમું વાક્ય, when was he reading a novel? શું વાંચી રહ્યો હતો? નોવેલ. તો નોવેલ આગળ આવશે એટલે was જ આવશે. તો આપણે લખીશું when was a novel. પછી શું લખવાનું? being read. read નું ભૂતકૃત read જ થાય. by he છે તો શું આવશે? him. એટલે when was a novel being read by him? નવમું વાક્ય, how was she cleaning a room? બરાબર છે, શું સાફ કરી રહી હતી? રૂમ. રૂમ આગળ આવશે તો how was a room being cleaned by her? How was a room being cleaned by her? દસમું વાક્ય, how much sugar was she buying? ચાલો, તો how much sugar થી ડાયરેક્ટ how much sugar જ રહેશે. How much sugar was, પછી શું મૂકવાનું? being bought by her. How much sugar was being bought by her? 11મું વાક્ય, why was Anu breaking a glass? અનુ કેમ ગ્લાસ પ્યાલો તોડી રહી હતી? તો પ્યાલો આગળ આવશે એટલે શું આપશે? આ was. why was a glass, પછી શું મૂકવાનું? being બ્રેક નું ભૂતકૃત શું થાય? broken. why was a glass being broken by કોણ છે? અનુ. તો આપણે લખીએ અનુ. 12મું વાક્ય, which boy was winning a match? કયો બાળક મેચ જીતી રહ્યો હતો? શું જીતી રહ્યો હતો? મેચ. મેચ આગળ આવશે પણ બોય છે એટલે હા. હવે આની અંદર જુઓ, આપણે બનાવીએ તો which match એવું ના આવે, તો આપણે by થી બનાવવું પડશે. by
which boy, બરાબર છે. હવે આવશે by which boy a match was being won. જોઈ લો બરાબર. by which boy a match was being won. by which boy was a match being won. બારમું વાક્ય જોઈ લઈએ. which boy was winning a match, તો આપણે લખીશું by which boy was a match being won. બરાબર છે. by which boy was a match being won. 13મું વાક્ય were they playing a chess, sorry, were they playing a chess, એટલે એ લોકો મેચ રમી રહ્યા હતા. પ્રશ્ન છે એટલે ચેસ આગળ આવશે એટલે was થશે. was a chess being played by them. Was a chess being played by them. 14મું વાક્ય he was teasing her then, કોને ચીડવી રહ્યો હતો? her. એટલે her આગળ આવશે તો શું આવશે? she. તો she was being teased by, he છે એનું શું થઈ જશે કર્મ? him. અને then નું then. she was being teased by them. she was being teased by him then, sorry. Mrs. Das was teaching us at that time. શ્રીમતી દાસ તે સમયે અમને ભણાવી રહ્યા હતા. કોને? અમને. તો we આવશે. તો we were being, teach નું શું થાય? taught. we were being taught by, કોણ છે? મિસિસ દાસ at that time. આપણે જોઈ લીધું ચાલુ ભૂતકાળનું એક્ટિવનું પેસિવ. બરાબર છે. આપણે ચાલુ ભૂતકાળમાં એક્ટિવનું પેસિવ જોયું. હવે આપણે પેસિવનું એક્ટિવ જોઈએ. ચલો વાક્યો આપેલા જ છે. a guest was being expected. હવે અહીંયા જુઓ બાય નથી આપેલું. બરાબર છે. તો બાય આપણે લઈ લેવાનું બાય ધેમ, બાય મી. ચલો મી લઈ લઈએ તો શું આવશે? જુઓ પહેલા વાક્યનો જવાબ I was expected છે તો શું થશે? expecting. I was expecting a guest. I was expecting a guest. બીજું the sweet dish was being cooked by her. by her છે. her આગળ જશે એટલે she જોડે આવશે was. તો she was cooked નું શું થાય? cooking. she was cooking a sweet dish. ત્રીજું વાક્ય
અ મૂવી વોઝ નોટ બીંગ વોચ બાય ધેમ. બાય ધેમ છે, ધેમ આગળ આવે એટલે ધે થઈ જાય, તો ધે વર નોટ, નોટ આપેલું છે તો આપણે આની જોડે નોટ મૂકી દેવાનું. દે વેર નોટ વોચિંગ અ મૂવી. They were not watching a movie. ચોથું વાક્ય, was a room being painted by him. by him છે એટલે him આગળ આવે એટલે he થઈ જાય. હવે પ્રશ્ન છે તો he જોડે શું આવશે? was, તો આપણે લખીશું was he. શું છે? painted, તો શું થશે? આપણે painting was he. painting a room. was he painting a room? Question mark. પાંચમું વાક્ય, by whom was the baby being taken care. by whom છે એટલે who થઈ જશે, તો who was ક્રિયાપદ, taken care તો એનું શું થશે? taking care. who was taking care. કોની ટેક કેર કરે છે, કાળજી રાખે છે? બેબીની. who was taking care a baby. છઠ્ઠું વાક્ય, why were the flowers being picked by her. by her આગળ આવે એટલે she થઈ જાય, તો why was she. why was she. ચાલો, ક્રિયાપદ છે pick, તો એનું શું થશે? picking. why was she picking the flowers. why was she picking the flowers. સાતમું વાક્ય, what was being typed by him. by him આગળ આવે એટલે શું થશે? he થાય, તો what was he. અને ટાઈપ છે એનું શું થશે? ટાઈપિંગ. what was he typing. એના પછી, where was he being punished by them. by them આગળ આવે એટલે they થઈ જાય એટલે આપણે લખીશું where જે કોઈ where they punish છે એનું શું થશે? punishing. where were they punishing. કોણ છે? he છે તો એનું શું થઈ જશે? him. એના પછી, when was a flag being hoisted. હવે flag being hoisted તો પાછળ આપણને by એટલે કે by પછી કર્મ આપેલું છે નહીં, તો આપણે શું લખીશું? ચીફ ગેસ્ટ દ્વારા, પ્રિન્સિપલ દ્વારા, બીજા કોઈ દ્વારા, તો આપણે લખીશું when was a chief guest. hoisting a flag. when was a chief guest hoisting a flag. એના પછી આપણે જોઈએ, how many laddus were being eaten by Raj. રાજ આગળ આવશે એટલે આપણે લખીશું how many laddus રાજ છે એટલે શું લખીશું? was Raj eaten નું શું થશે? eating. how many laddus was Raj eating. whose house was being built by Mr. Patel. Mr. Patel આગળ આવશે. 11મું વાક્ય, તો whose house, તો whose house જ આવે. whose house was Mr. Patel
બિલ્ટનું શું થાય? બિલ્ટ, અને બિલ્ટનું થાય બિલ્ડિંગ. બારમું, સોરી આ 12મું થઈ ગયું. ઓકે, હવે 11મું કરીએ. ચાલો ને, એક એ થઈ ગયું. આ 12મું હતું. 11મું, હાઉ વોઝ ધેટ જોબ બીંગ ફિનિશ બાય અસ. બરાબર છે, બાય અસ આગળ જાય એટલે શું થઈ જશે? વી. તો હાઉ વર વી ફિનિશિંગ how were we finishing? શું ફિનિશ કરી રહ્યા છે? that job. how were we finishing that job? હવે આ આપણે 13મું. આપણે ભૂલથી પહેલા 12મું લખી દીધું છે, પછી 11મું લખ્યું. હવે 13મું જોઈશું. were they being driven out by the director? the director આગળ આવશે. the director was driving them out અથવા driving out them, જે લખવું હોય તે ચાલે આની અંદર. director was driving out. they છે તો શું થશે? them. આ વાક્યમાં આપણે આઉટ ની વચ્ચે એટલે ડ્રાઇવિંગ અને આઉટ ની વચ્ચે them લખીએ તો પણ ચાલે. the director was driving them out. બરાબર છે. 14મું વાક્ય જુઓ. સુજાતા was being attacked by robbers. તો robbers આગળ આવે. robbers were attack નું શું થાય? attacking. કોને અટેક કરે છે? સુજાતાને. robbers were attacking સુજાતા. 15મું વાક્ય, our garden was being watered by him. by him આગળ આવે એટલે he જોડે was આવે. તો he was watering our garden. બરાબર છે. આ થઈ ગયા આપણા ચાલુ ભૂતકાળનું પેસિવનું એક્ટિવ. આની પહેલા આપણે જોયું ચાલુ ભૂતકાળનું એક્ટિવનું પેસિવ. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું પૂર્ણ વર્તમાન કાળ. બરાબર છે, એનું એક્ટિવનું પેસિવ અને પેસિવનું એક્ટિવ.